તો વિદ્યાર્થી આપણે ત્રીજો દાખલો ભણીએ 1 - cot વર્ગ 45 ના છેદમાં 1 વર્ગ 1 + sin વર્ગ 90 બરાબર છે. આપણે આ દાખલો ગણવાનો છે. પહેલી વખત એવો દાખલો આવ્યો, આમ તો મેં તમને કાલે હોમવર્કમાં દાખલો આપ્યો હતો. પહેલી વખત એવો દાખલો આવ્યો જેમાં અંશ ને છેદ છે. જો 1 - cot 45 કેટલા તમે જાણો છો, જેમ sin 45 ને cos 45 એકના છેદમાં √2 સમાન, એકના છેદમાં √2 થાય બે સમાન થાય. એ રીતે tan 45 ને cot 45 સમાન થાય. ખબર છે એ કેટલા? તો આપણે ખબર છે cot 45 એટલે cos 45 ના છેદમાં sin 45 એટલે કે એકના છેદમાં √2 ને એકના છેદમાં √2 વડે ભાગો એટલે હરખા ભાગ્યા હરખા એટલે 1 નો વર્ગ ના છેદમાં 1 વત્તા બરાબર cot 45 હોય કે tan 45 એની કિંમત આપણે ખબર છે 1 નો વર્ગ 1 - 1 નો છેદમાં 1 વત્તા sin વર્ગ 90 છે. sin 90 આપણે ખબર છે 1 તો 1 નો વર્ગ. તો જો તો 1 - 1 નો વર્ગ 1 - 1 એટલે 1 ને 1 કેટલા થાય? 1 માંથી 1 જાય તો 0 ના છેદમાં 2 એટલે કેટલા? 0 એટલે લખશું આમ કિંમત 0 મળે. જો તો ફરી વખત જોઈ લો 1 - cot વર્ગ 45 ના છેદમાં 1 વત્તા sin વર્ગ 90 1 - cot 45 એટલે 1 નો વર્ગ ના છેદમાં 1 વત્તા sin 90 1 નો 1 માંથી 1 નો વર્ગ જાય તો 1 1 ને 1 2 1 માંથી 1 0 ના છેદમાં 2 એટલે 0 નીચે લખી નાખો આમ કિંમત 2 મળે. ઘણી વખત આ રીતે અપૂર્ણાંકના પણ દાખલા પૂછાય કે જેમાં અંશ ને છેદ હોય. હાલો હવે ચોથો દાખલો છે. આ દાખલો આપણને માર્ચ 2020 માં પૂછાય છે. માર્ચ 2020 માં આ વર્ષે 2 માર્ક માટે પૂછાય. મેં તમને કીધું હતું ને કિંમત શોધવાનો એક દાખલો પૂછાય. આ વર્ષે 2 માર્ક માટે પૂછાય છે. તો હમણાં મેં તમને આ ટાઈપનો દાખલો આગળ ગણાવ્યો તો એ ટાઈપનો દાખલો છે. થોડોક રકમમાં ફેરફાર કર્યો, બાકી એમાંય રકમ આ જ ટાઈપની હતી. જો હાલો મૂકો કિંમત 4 સગડી કૌંસ લઈ લો sin ની 4 ઘાત 30 sin 30 કેટલા આપણે જાણીએ છીએ sin 0 0 sin 30 1 ના છેદમાં 2 એટલે કે 1 ના છેદમાં 2 ની 4 ઘાત વત્તા cos 4 ઘાત 60 cos 60 કેટલા આપણે ખબર છે sin 30 થાય એટલા જ cos 60 થાય તો 1 ના છેદમાં 2 ની 4 ઘાત સગડી કૌંસ પૂરો કરી નાખો -2 તૃતીયાંશ sin વર્ગ 60 sin 60 આપણે ખબર છે sin 0 0 sin 30 1 ના છેદમાં 2 sin 45 1 ના છેદમાં √2 sin 60 કેટલા હવે તમને કડકડાટ મોઢે થઈ જવું જોઈએ કારણ કે વારંવાર આવશે આ બધી કિંમત sin 60 √3 ના છેદમાં 2 એનો વર્ગ માઈનસ cos વર્ગ 45 cos 45 હોય કે sin 45 બે સમાન થાય કિંમત ખબર છે ને તો કેટલી તો કે 1 ના છેદમાં √2 હવે વિદ્યાર્થી 45 તો તમને કડકડાટ થઈ ગયો હવે sin 45 હોય કે cos 45 1 ના છેદમાં √2 tan 45 ને cot 45 એ એક તેની કિંમત કારણ કે 1 ના છેદમાં √2 ને 1 ના છેદમાં √2 વડે ભાગો tan હોય કે cot હોય એક જવાબ થઈ જાય અને sec 45 હોય cosec 45 એ અનુક્રમે sin cos અને sin ના વ્યસ્ત એટલે 1 ના છેદમાં √2 ના વ્યસ્ત ઈ હોય તો √2 આવે એટલે 45 તો વિદ્યાર્થી આપણે આમનામ જ આવડવા જોઈએ બરાબર છે માઈનસ 1 ના છેદમાં √2 નો વર્ગ વત્તા 1 દૂતીયાંશ tan sin આપણે હારી આવડે tan 0 0 tan 30 1 ના છેદમાં √3 tan 45 1 tan 60 √3 નો વર્ગ લ્યો હવે આપી દો સાદું 4 1 ની 4 ઘાત એટલે 1 2 ની 4 ઘાત એટલે 16 ઈ ત્યાં 1 ની 4 ઘાત એટલે 1 2 ની 4 ઘાત એટલે 16 માઈનસ 2 તૃતીયાંશ આ √3 ના છેદમાં 2 નો વર્ગ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 માઈનસ 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 વત્તા 1 દૂતીયાંશ √3 નો વર્ગ 3 જોઈ લો 4 ગુણ્યા 1 ના ચોકરે પર જોઈ લો 1 દૂતીયાંશ ની 4 ઘાત 1 ની 4 ઘાત 1 છેદમાં 2 ની 4 ઘાત 16 1 ની 4 ઘાત 1 2 ની 4 ઘાત 16 માઈનસ 2 તૃતીયાંશ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 માઈનસ 1 નો 1 √2 નો 2 વત્તા 1 તૃતીયાંશ √3 નો વર્ગ 3 આપી દો સાદું તો 4 ગુણ્યા 1 16 વત્તા 1 16 એટલે શું થઈ જાય છેદ સમાન છે એટલે કેટલા 2 16 માઈનસ 2 તૃતીયાંશ
છેદ સમાન બનાવવા પડશે જો તો 3/4 માઈનસ અહીંયા 4 છે તો અહીંયા 4 લાવો 2 દુ 4 1 દુ 2/4 વત્તા અહીંયા અંશ અંશનો ગુણાકાર 1/3/2 હો ઘણી વાર ઘણા છે ને આ 3 ને અંશમાં ગુણે 3 ને છેદમાં ગુણે 3 1 3/6 એમ નહીં પણ 3 એકી સંખ્યા હોય તો હંમેશા અંશમાં યાદ રાખો ન આપણે તેના છેદમાં 1 લઈ લો એટલે તમને ખબર પડે અંશ અંશનો ગુણાકાર 1/3 અને 2 1 2 આપી દો સાદું ભાગ એનો તો જો 4 એ 4 થશે 2 1 અને 2 2 એટલે કેટલો થશે 1/2 માઈનસ 2 તૃતીયાંશ 3 ચતુર્થાંશમાંથી 2 ચતુર્થાંશ બાદ કરો 3 માંથી 2 જાય 1/4 વત્તા અહીં કેટલા વધ્યા 3/2 આગળનો સાદો ભાગ કીધો હો એ લાઈનમાં ક્રમમાં એરો બતાવ્યો 1/2 એમ ના અહીંયા જો 2 1 અને 2 2 થઈ જશે તો 2 1 અને 2 2 એટલે માઈનસ 1/6 વત્તા 3/2 અહીં લસા લઈ લો આમ તો અહીં તમે 1/2 3/2 નો સરવાળો કરી નાખો તો 1 ને 3 4 4/2 પણ તો બધાનો લસા લઈ લો 2 6 ને 2 નો લસા કેટલો આવશે 6 આવશે કારણ કે 2 6 ની અંદર આવી જાય 2 3 6 આ બે પણ અંદર 6 લસા લઈ લો બધા તો જો તો 2 3 6 1 3 3 માઈનસ 1/6 2 3 7 3 3 9/6 તો 2 3 7 3 9/6 સાદું આપી દો તો 3 માંથી 1 જાય તો કેટલા 2 ને 9 ને 2 11/6 લ્યો તો વિદ્યાર્થીઓ આ દાખલો આ વર્ષે માર્ચ 2020 માં 2 માર્ક માટેનો પૂછાઈ ગયો દાખલો જોઈ લો હાવ સરળ દાખલો છે તો એમાં તમારે આ ખાલી કિંમત મૂકવાનો અડધો માર્ક છે પણ વિદ્યાર્થી તમે કોષ્ટક જ્યાં સુધી વ્યવસ્થિત તૈયાર નહીં કરો ત્યાં સુધી તમને આ ચેપ્ટરમાં વાંધો પડશે લાઈક એટલું બધું મજાનું ચેપ્ટર છે ત્રિકોણમિતિ એટલે મારું પોતાનો જે મને સૌથી આપડા જે 10 ધોરણનો 15 ચેપ્ટર છે સૌથી પસંદ હોય આ ચેપ્ટર છે કારણ કે આમાં શું થાય બીજું કઈ લખવાનું ન આવે ન ધારવાનું આવે કે ન કેવું કઈ લખવાનું લાંબી ગણતરી આવે હાવ ખાલી તમે કિંમત મૂકી તો સાદું રૂપ આપી દો આની પછી તે ત્રિકોણમિતિમાં 3-4 રીતે આપણે ભણશું એ પણ બધી એવી અલગ અલગ રીતો છે કે આપણને મજા આવે પહેલી રીતે આપણે કિંમત શોધવાનું અત્યારે ભણી રહ્યા છે જોઈ લો બીજા આવડે પણ વિદ્યાર્થી આમાં તો તમે અહીંયા 1 2 3 4 5 ત્રિકોણમિતિ અલગ અલગની કિંમત મૂકવાની હતી પણ એમાં જો તમે કઈ કિંમત મૂકવામાં ભૂલ કરો ઘણા વિદ્યાર્થી કિંમત રાશિ મૂકે તો સાદુરૂપ આપવામાં ભૂલ કરો તો પાછો 1 માર્ક મળે નહીં એટલે સાદુરૂપ નો ખોટવું પડે પહેલા કિંમત રાશિ થવી જોઈએ અને કિંમત સાચી લખ્યા પછી સાદુરૂપ પણ ન ભૂલ પડે એ તમારે બરોબર ધ્યાન રાખવું પડે હાલો આગળ આપણે એક દાખલો જોઈએ 5મો દાખલો 4/7 કોટ વર્ગ 30 અંશ વત્તા 1/7 sin વર્ગ 60 અંશ માઈનસ cos વર્ગ 45 અંશ હાલો આપણે આ દાખલાની આપણે કિંમત શોધવાનું કીધું બરાબર ને જોઈ લો હવે 4/7 કોટ વર્ગ 30 અંશ હવે કોટ આપણે યાદ રાખવા માટે કોટ ને યાદ રાખતા tan ને યાદ રાખી tan 0 0 tan 30 1/√3 tan 45 1 tan 60√3 તો આપણે કહું છે tan 60 અને cot 30 પેર કરતા tan 60√3 તો cot 30 કેટલા √3 અથવા cot 30 છે ને બીજી રીતે તમે જોવો તો મેં તમને કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તરની રીતે કીધું બીજી રીતે તમે જોવો તો cot 30 છે tan 30 નો વ્યસ્ત થશે છે એટલે આ રીતે કિંમત થોડુંક મગજ દોડાઈને શોધતા શીખો બધી વખતે તમે કોષ્ટકમાં જોવા જાઓ તો તમારે ટેવ પડી જાય પરીક્ષામાં તમારે કોષ્ટક સામે રાખવું પડશે એમાં તો કોષ્ટક લઈ જવા દે નહીં તો તમારે કોષ્ટક આખું દોરવું પડે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે cot 30 છે એ tan 30 નો વ્યસ્ત થશે tan 30 આપણને આવડે tan 0 0 tan 30 1/√3 તો 1/√3 નો વ્યસ્ત cot 30 એટલે કેટલા √3 એનો વર્ગ વત્તા 1/7 sin 60 તો sin 60 આપણને ખબર છે
કે ભાઈ sin 60 એટલે sin 0 0 sin 30 1 ના છેદમાં 2 sin 45 1 ના છેદમાં √2 sin 60 √3 ના છેદમાં 2 તો એ લઈ લો √3 ના છેદમાં 2 નો વર્ગ માઈનસ cos 45 કેટલા 1 ના છેદમાં √2 નો વર્ગ આપી દો સાદુરૂપ 4 ના √3 નો વર્ગ એટલે 3 વત્તા 1 ના છેદમાં √3 નો 3 છેદમાં 2 નો વર્ગ 4 બરોબર છે ત્યાર પડે છે જો તો એક sin વર્ગ 60 sin 60 આપણે ખબર છે √3 ના છેદમાં 2 √3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4 અહીંયા લઈ લો 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 સાદુરૂપ આપી દો 4 રૂપિયા હું અહીંયા છેદનો છેદ 4 અંશમાં ભેગા છે કારણ કે √3 નો વર્ગ 3 છે તો 2 નો 4 છેદનો છેદ 4 અંશમાં લઈ લો એટલે વત્તા 4 ના છેદમાં 3 માઈનસ 1 ના છેદમાં 2 તો આ બેનો તમે સરવાળો લઈ લો તોય થાય 4 ને 4 કેટલા 8 ના છેદમાં 3 થઈ જાય બે જો આ બેમાં છેદ સમાન છે 4 ને 4 8 ના છેદમાં 3 નકર 3 ને 2 નો લસા 6 ને બધાના છેદમાં 6 બનાવી નાખો તોય હાલે પણ આ બેમાં છેદ સમાન છે 4 ને 4 8 ના છેદમાં 3 માઈનસ 1 ના છેદમાં 2 હવે આનો લસા લઈ લો 3 ને 2 નો લસા કેટલા આવશે 6 તો લાવો 2 ના છેદમાં 6 3 દુ 6 8 દુ 16 જો તો 3 દુ 6 8 દુ 16 પછી 2 તેરી 6 1 તેરી 3 તો હું આવશે જવાબ જો તો 2 ના છેદમાં 6 એટલે 16 માંથી 3 જાય તો કેટલા 13 ના છેદમાં 6 લ્યો તો હું લખશો આ કિંમત 13 ના છેદમાં 6 મળે આવડે વિદ્યાર્થી જો તો હજી એક આવો દાખલો તમને આપું છું અપૂર્ણાંકનો દાખલો તે મુંજાઈ ન જતા જેમ તમે આગળ દાખલા ગણાવી એ રીતે આપણે અપૂર્ણાંકના દાખલા ગણવાના છે ખ્યાલ પડે છે આગળ એક દાખલો લઈએ આપણે છઠ્ઠો દાખલો આવો જ કંઈક લેશો અપૂર્ણાંકનો tan વર્ગ 30 અંશ વત્તા tan વર્ગ 60 અંશ વત્તા cosec 30 માઈનસ tan 45 ના છેદમાં cot વર્ગ 45 અંશ જો આ દાખલામાં તમે જોવો છો અમુક જગ્યાએ વર્ગ આપ્યા છે અમુક જગ્યાએ વર્ગ આપ્યા નથી એટલે બરોબર પરીક્ષામાં તમારે રકમ જ્યારે પેપરમાંથી લખો ત્યારે બરોબર લખવી પડે આમ કારણ કે આમાં ઘણી વખત તમે પેપરમાંથી રકમ વર્ગ 1 વર્ગ નો લખો 4 ઘાત 1 વર્ગ લખાઈ જાય અથવા ખૂણો બદલી જાય તો આપણો આખો જવાબ ફેર પડી જાય બાકી આવા જે કિંમત શોધવાના દાખલા છે હમણાં જ મેં તમને જે આગળ ચોથો દાખલો ગણાવ્યો તો બોર્ડમાં 2 માર્ક માટે પૂછાય ગયો એક દાખલો આવો કિંમત શોધવાનો 6 માર્કમાંથી 2 માર્ક માટે ફરજિયાત આવશે તો એમાં લખવામાં કઈ ન ભૂલ પડી જાય તમે ખાસ ધ્યાન રાખજો ચાલો મૂકો કિંમત જો કરો થોડી કપડે નીચે લખી tan 30 tan વર્ગ 30 હશે પણ tan 30 આપણે આવડે ને મેં તમને બે વસ્તુ યાદ રાખવાની કીધી તમે sin ની બધી કિંમત કટ કરીને યાદ રાખો sin 0 0 sin 30 1 ના છેદમાં 2 sin 45 1 ના છેદમાં √2 sin 60 √3 ના છેદમાં 2 અને sin 90 1 इधर tan પણ યાદ રાખો tan 0 0 tan 30 1 ના છેદમાં √3 તો હમણાં આવ્યું તો આગળના દાખલામાં બધા દાખલામાં tan 30 ની કિંમત 1 ના છેદમાં √3 નો વર્ગ વત્તા tan વર્ગ 60 tan 30 1 ના છેદમાં √3 tan 45 1 અને tan 60 કેટલા √3 તો √3 નો વર્ગ વત્તા cosec 30 જો cosec 30 છે આપણે cosec 30 ને યાદ રાખતા નથી તો પહેલા એ યાદ કરવું પડે cosec 30 કોનો વ્યસ્ત છે તો કે sin 30 નો વ્યસ્ત છે sin 30 ની કિંમત કેટલી 1 ના છેદમાં 2 તો 1 ના છેદમાં 2 નો વ્યસ્ત એટલે કેટલો 2 થાય કે નહીં જો cosec 30 આપણે ખબર છે cosec 30 sin 30 નો વ્યસ્ત છે sin 30 1 ના છેદમાં 2 તો cosec 30 2 માઈનસ tan 45 tan 45 થશે 1 એના છેદમાં cot વર્ગ 45 અંશ cot 45 હમણાં આગળના એક દાખલામાં આપણે જોયું મેં તમને કીધું કે sin 45 ને cos 45 1 ના છેદમાં √2 બે સમાન tan 45 ને cot 45 બે સમાન 1 sec 45 ને cosec 45 કે તો √2 અહીંયા છેદમાં cot વર્ગ 45 છે cot 45 હોય કે tan 45 1 નો વર્ગ
3 ગુણ્યા 1 ના છેદમાં √3 નો વર્ગ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3 વત્તા √3 નો વર્ગ 3 ના સાદું પાડી દો બે માંથી એક સાથે એક લખી નાખો ખ્યાલ પડશે ને તો મેં સાદું પાડી દીધું બે માંથી એક સાથે એક લખી નાખ્યો છેદમાં 1 નો વર્ગ એટલે 1 હવે આમ તો છેદની જરૂર નહીં પડે 3 3 જતા રહ્યા જો ગુણાકારમાં અંશમાં કે ના છેદમાં 3 3 જતા રહ્યા કેટલા વધ્યા 1 વધ્યા 1 વત્તા 3 વત્તા 1 છેદમાં 1 સાથે લખવાની જરૂર નથી 1 ને 3 4 4 ને કેટલા 5 મળ્યો આવડે આવો કોઈ પણ દાખલો હોય તો વિદ્યાર્થી મેં તમને કાલે કીધું કે કિંમત શોધવાનો એક દાખલો ગણાવો એટલે આખો તમને ત્રિકોણમિતિમાં કિંમત શોધવાનો કોઈ પણ દાખલો તમને આવડવો જોઈએ આગળ જોઈએ આપણે જો જો આગળ એક દાખલો ભણીએ આપણે cos 45 કેટલા દાખલા આવ્યા 7 નો cos 45 ના છેદમાં sec 30 વત્તા cosec 30 cos 45 અંશ અહીંયા અંશ છે ને ઉપર ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે લખો sin cos tan cot એમાં અંશ લખવા ફરજિયાત છે કદાચ કોઈ પણ ખૂણાનો તમે અંશ ન બતાવો દાખલા તરીકે 45 અંશ ન કર્યો હોય તો ખોટો ન પડે પણ બને ત્યાં સુધી આપણે અંશ બતાવી દેવાનો બરાબર ને ચોપડીમાં કારણ કે ખૂણાનો એકમ અંશ છે એટલે અંશ આપણે ફરજિયાત બતાવવા પડે હાલો હવે cos 45 ની કિંમત મૂકો લ્યો તો આપણને ખબર છે cos 45 એટલે 1 ના છેદમાં √2 ખબર છે ને cos 45 હોય કે sin 45 હોય તો 1 ના છેદમાં √2 છેદમાં sec 30 હવે sec 30 આપણે યાદ રાખતા નથી પણ sec 30 કોનો વ્યસ્ત છે cos 30 નો હવે cos 30 અને sin 60 ની કિંમત સમાન થાય sin 60 √3 ના છેદમાં 2 તો cos 30 √3 ના છેદમાં 2 sec 30 √3 ના છેદમાં 2 નો વ્યસ્ત એટલે 2 ના છેદમાં √3 વત્તા cosec 30 આપણે કહો છે cosec sin નો વ્યસ્ત થશે તો sin 30 1 ના છેદમાં 2 તો એનો વ્યસ્ત 2 હાલો હવે આપણે એનું સાદુરૂપ આપી દો અંશમાં ઠીક છે પણ છેદમાં છેદ સમાન બનાવી દો જો એક અંશમાં 1 ના છેદમાં √2 એમ અહીં લસા લઈને √3 આવશે એટલે 2 વત્તા જો સીધો પણ લસા લઈ શકાય અહીંયા 2 વત્તા 2 √3 ના છેદમાં √3 નકાય તમે 2 ના છેદમાં 1 લઈ લો છેદને √3 વડે ગુણો અંશને √3 વડે ગુણો એટલે 2 ના છેદમાં √3 વત્તા 2 √3 ના છેદમાં √3 છેદમાં √3 સમાન થઈ ગયો તો 2 વત્તા 2 √3 ના છેદમાં √3 હવે જો કામ કરો છેદનો છેદ અંશમાં લઈ લો √3 છેદનો છેદ અંશમાં અને √2 અને અહીં શું વધે 2 વત્તા 2 √3 જો તો આ રીતે થાય છે આગળનું સાદુરૂપ જોઈ લો બહુ મજાનું સાદુરૂપ છે આમાં કઈ એવું છે નહીં કે આપણને ન આવડે જો તો √3 ના છેદમાં √2 વત્તા 2 વત્તા √3 આમાં જો આ કપડી છેદનો છેદ અંશમાં ગયો અને અંશનો છેદ છેદમાં આવ્યો √2 ગુણ્યા 2 વત્તા 2 √3 અહીં લસા લઈને તમને આવડું જોઈએ કદાચ લસા લઈને જરૂર પડે 2 ના છેદ મેં લઈ લો અહીં √3 છે એટલે છેદમાં √3 લેવા માટે 1 ને √3 વડે ગુણો તો અંશને પણ √3 વડે ગુણો 2 √3 ના છેદમાં √3 તો 2 વત્તા 2 √3 ના છેદમાં √3 બરાબર આ રીતે લખાઈ જાય સીધો એક અપૂર્ણાંક હોય ને પૂર્ણાંક હોય તમે સીધું કીધું લસા લેવાનો 2 * √3 એટલે 2 √3 ના છેદમાં √3 છેદનો છેદ અંશમાં ગયો √3 અંશનો છેદ છેદમાં આવ્યો લ્યો હવે આપણે એનો લસા લેવો પડશે સોરી અહીં છેદનો આ તો ફાઇનલ જવાબ આવી ગયો પણ અહીં આપણે જવાબમાં આવો જવાબ આપેલો હશે નહીં તો આપણે છેદનું સમીકરણ કરવું પડશે તો સમીકરણ માટે શું કરશું જોવો તો √3 ના છેદમાં શું છે √2 વત્તા 2 વત્તા નકારાના અંશમાં આ √2 ના અંદર ગુણ નાખો પછી કરો તોય વાંધો નહીં તો √2 ના અંદર ગુણ નાખો શું થાય 2 √2 થઈ જાય ને √2 ને 2 સાથે ગુણ કરો આ એક અસમય સંખ્યા છે સમય છે તેનો ગુણાકાર એમના રહેશે એટલે 2 સમય ગુણ્યા √2 એટલે 2 √2 વત્તા √2 ગુણ્યા 2
2√3 એટલે 2√6. હવે એનો ગુણાકાર કેવી નાખો? કારણ કે છેદનું સમીકરણ કરવું પડશે. 2√2 + 2√6 છે. તો એના કોના વડે ગુણો? મેં તમને આગળના એક દાખલામાં કીધું હતું કે ભાઈ આમાં કિંમત શોધવાના દાખલા તમારે છે ખાસ છેલ્લે ધ્યાન રાખવું પડે. છેદમાં અસમય સંખ્યા આવી હોય તો તમે ઘણા બધાના ફાઇનલ જવાબ પણ લખો તો ફાઇનલ જવાબ કહેવાય નહીં. છેદમાં અસમય સંખ્યા આવે તો સમીકરણ કરવું પડે. એટલે √2 ની અંદર ગુણે કે 2√2 અને 2 * 2 અને √2 * √3 કે 2√6. તો અહીં છેદનું સમીકરણ કરવા માટે આપણને આવડે છે. આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કોઈ પણ અસમય સંખ્યા હોય એનું એકલી હોય તો એનું સમીકરણ કરવું તો એના વડે જ ગુણ નાખો. અહીંયા બે પદ છે તો હું કરું બે પદ હોય ત્યારે છેદનું સમીકરણ કરવું તો એના છેદની નિશાની બદલી નાખો. તો 2√2 - 2√6 2√2 - 2√6 બરાબર. છેદનું સમીકરણ કરવા માટે તમારે છેદની જે નિશાની છે ને વિરુદ્ધ નિશાની વડે અંશની છેદને ગુણી નાખો. જો તો અંશમાં √3 ગુણ્યા 2√2 - 2√6. હવે જો તો 2√2 + 2√6 અને 2√2 - 2√6 તો a + b ને a - b છે તો છેદનું સીધું થઈ જાય. આપણે ખબર છે a વર્ગ - b વર્ગ એટલે 2√2 નો વર્ગ માઈનસ 2√6 નો વર્ગ થઈ જશે. જો તો 2√2 + 2√6 અને 2√2 - 2√6 એટલે 2√2 નો વર્ગ - 2√6 નો વર્ગ. તો 2√2 નો વર્ગ કેવો થાય? 2 નો વર્ગ 4 4 * 2 8 માઈનસ અહીંયા 2√6 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ 4 અને √6 નો વર્ગ 6 2 4 6 24. જોઈ લો તો બરોબર છે. 2 નો વર્ગ 4 2 નો વર્ગ 2 4 * 2 8 2 નો વર્ગ 4 √6 નો વર્ગ 6 6 ચોકું 24 ના અંશમાં એમનામ જ રહેશે. √3 * 2 એટલે રૂટમાં 6 માઈનસ 2 ગુણ્યા √3 * 6 એટલે રૂટમાં 18. હવે હજી અંશમાંથી 2√6 તો નામ લેશે. જો અહીં ધ્યાન રાખો પણ 18 ના ભાગ પર જો 9 * 2 = 18 થાય ને. તો 18 ના ભાગ પર 9 * 2 = 18 એમાંથી 9 નું વર્ગમૂળ 3 બહાર નીકળશે એટલે 2 હતા એટલે 2 * 3 = 6 થાય. અહીં રૂટમાં 2 જો 9 * 2 = 18 9 નું વર્ગમૂળ 3 બહાર નીકળશે 3 * 2 = 6 છેદમાં 2 રહેશે અને 8 માંથી 24 જાય તો માઈનસ કેટલા આવશે? 4 જાય તો 20 બાકીને જાય તો -16. હજી આનો આગળ સાત રૂપ આપી શકાય છે. અંશમાંથી 2 કોમન લઈ લો. જો તમે √6 વધ્યા માઈનસ શું થાય? જો તો 2 કોમન લીધા અંશમાંથી √6 વધ્યા પછી 6 ને 2 વડે ભાગો એટલે 3 રહેશે બહાર રૂટમાં 2 ના છેદમાં -16 બરાબર છે. આ 2 1 અને 2 18 આ માઈનસ છે ને આગળ લઈ લો માઈનસ અંશમાં માઈનસ આગળ લઈ લો આગળ લઈ લીધા એટલે √6 -3√2 ના છેદમાં 8 લ્યો અને કૌંસમાં લઈ લો. આખા કૌંસની આગળ આપણે માઈનસ લખ્યા. છેદમાં લખો કે અંશને છેદ હોય તો અંશને છેદની આગળ લખો. બે હરખો થાય. લ્યો જો તો રકમ નાની થઈ જો પણ દાખલો કેવડો મોટો છો તો ઘણી વખત આવા દાખલા પણ આપણને પૂછશે. તો આવો કોઈ પણ દાખલો હોય તો વિદ્યાર્થી આપણને આવડવો જોઈએ. એમાં પછી એવું નહીં લખવાનું કે સાહેબ આ દાખલો કેમ ગણવો? જોઈ લો ફરી વખત cos 45 ની કિંમત 1/√2 sec 30 ની કિંમત 2/√3 cos 30 ની કિંમત sin 30/2 અહીં છેદમાં લસા લઈ લીધું એટલે √3 * 2 2√3/√3 છેદનો છેદ અંશમાં ગયો √3 અંશનો છેદ છેદમાં આમ ગુણાઈ ગયો. આખરે જવાબ આવી ગયો કહેવાય. પણ છેદમાં અસમય સંખ્યા ના રાખી શકીએ પછી √2 ની અંદર ગુણાકો 2√2 + 2√6 આવી ગયું. તો આ છેદમાં અસમય સંખ્યા મળે 2√2 + 2√6. અંશમાં અસમય સંખ્યા આવે હો. આપણે ખાલી શું નિયમ છે તો કે તમે ગમે ત્યારે કોઈ સંખ્યા લખો તો છેદમાં અસમય હોય તો એનું છેદનું સમીકરણ કરવું પડે. તો છેદમાં 2√2 + 2√6 છે. અહીં પ્લસ છે તો માઈનસ વડે ગુણ નાખે અને પછી આગળ સાદુરૂપ આપી જોયું. આ બધું તમને બાકીનું સમજાય એવું છે. આવું સાદુરૂપ પાછા આપણે 9મા ધોરણમાં છેદના સમીકરણમાં ભણ્યા હતા. જો અહીંયા ઉપયોગમાં આવ્યું છેદનું સમીકરણ કરો બરાબર છે. આ રકમ હતી આપણે એનું છેદનું સમીકરણ કર્યું આવડે તો ઘણી વખત આ રકમ નાની નથી દેખાય પણ દાખલો થોડોક મોટો થઈ ગયો. પણ આવો દાખલો પૂછે કે ગમે દાખલો પૂછે પરીક્ષામાં આપણને કિંમત હાશે મૂકીને સાદુરૂપ આપતા ખબર હોવી જોઈએ. જ્યાં સુધી છેદમાં અસમય સંખ્યા રહે
ત્યાં સુધી જવાબ ફાઇનલ ગણાય નહીં. તમે કેવો વિદ્યાર્થી છે એટલે સુધી સાહેબ ગણ્યો હોય તો કેટલા માર્ક મળે? તો 2 માર્કનો દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાય 1 માર્ક મળે તમને એટલે સુધી ગણ્યો હોય તો. પણ આ છેદમાં અસમય સંખ્યા છે તો એનું પછી છેદનું સમીકરણ કરો વ્યવસ્થિત ગુણો તો જ તમને 2 માર્ક મળે. તો કોઈ પણ દાખલો હોય તમે આવા દાખલા થોડા પ્રેક્ટિસ સ્વરૂપમાં બોલી ગણશો અથવા જૂનું તમે ગણિત હોય તમારી પાસે એમાંથી ગણશો તો પણ તમને થોડી વધારે પ્રેક્ટિસ થાય અને ખરેખર તમને મજા આવશે. ત્રિકોણમિતિ ચેપ્ટર જ એવું છે કે જે શિક્ષકને ભણાવવાની મજા આવે એ જ રીતે વિદ્યાર્થીને ભણવાની પણ મજા આવે. આમાં બહુ સરળ દાખલા હોય. ચાલો ક્વેશ્ચન એક દાખલો લઈએ આપણે. 8નો દાખલો sin 30 વત્તા tan 45 માઈનસ cosec sin ના છેદમાં sec 30 cos sin અને વત્તા cot 45. આની આપણે કિંમત શોધવાની છે વિદ્યાર્થી. બહુ મજાનો દાખલો છે. વર્ગ ન હોય ને એટલે બને ત્યાં સુધી એવો દાખલો વર્ગ જ્યારે ન હોય ત્યારે બને ત્યાં સુધી એવો દાખલો આવે કે જેમાં આપણે છેદનું સમીકરણ કરવાનું થાય. તો પહેલા કિંમત હાશે મૂકી દો કારણ કે મેં તમને કીધું કિંમત હાશે મૂકવાનો અડધો માર્ક છે. હાલો sin 30 આવડે ને તો પહેલી કિંમત sin ની sin 0 0 sin 30 1/2 લખાઈ ગયા વત્તા tan 45 tan 45 તો આપણે કડક રાખશે. tan 45 કયો કે cot 45 કયો કેટલા 1 માઈનસ cosec 60 cosec 60 આપણે ખબર છે sin 60 નો વ્યસ્ત છે ને cosec છે આપણે ખબર છે cosec sin નો વ્યસ્ત છે sec હોય તો cos નો વ્યસ્ત. હવે cosec 60 આપણે ખબર છે sin 60 નો વ્યસ્ત sin 60 કેટલા હવે આપણે કડકાટ યાદ રહી જવું જોઈએ sin 60 sin 0 0 sin 30 1/2 sin 45 1/2 અને sin 60 √3/2 તો √3/2 નો વ્યસ્ત કેટલા આવશે 2/3 છેદમાં sec 30 તો sec 30 માટે આપણે ખબર છે sec કોનો વ્યસ્ત છે cos નો વ્યસ્ત cos 30 નો વ્યસ્ત cos 30 ને sin 60 હરકતા sin 60 √3/2 તો cos 30 √3/2 અને એનો વ્યસ્ત એટલે 2/3 એટલે sec 30 2/3 વત્તા cos 60 sin 30 અને cos 60 બે હરકતા થાય 1/2 અને cot 45 tan 45 cot 45 આપણે ખબર છે એક વખત વર્ગમાં મને વિદ્યાર્થી કીધું છે આમાં જવાબ 1 આવે કઈ રીતે તો આ 2/3 આ 2/3 જતા રહ્યા આ 1 ને 1 જતા રહ્યા અને 1/2 ને 1/2 જતા રહ્યા. મેં કીધું ભાઈ આ -2/3 છે ને +2/3 છે ત્રિકી નિશાની બધી તો જતા રહે પણ આમાં જતા નથી. આ બધું તમારા અંશમાન છેદમાં પહેલા છેદ સમાન બનાવવા પડશે. જો તો લઈ લો છેદ સમાન બનાવો તો પહેલા આપણે અંશનું છેદ સમાન બનાવી નાખો તો લસાઅ કેટલો આવશે 2√3 આવશે. જો નકર તે પહેલા આનો સરવાળો કેટલો હતો હાલો 2 કા 2 2 ને 3/2 -2/√3 જો હું કરું આ બેનો સરવાળો લઈ લીધો. જો 1/2 ને અડધો એટલે 1/2 ખબર છે 1/2 વત્તા 1 1 ને અડધો એટલે 1/2 1/2 એટલે 3/2 એટલે લસાઅ લઈ લો 2 કા 2 2 ને 3/2 -2/√3 અહીંયા 2/√3 એમને આ બેનો સરવાળો લઈ લો તો કેટલો સરવાળો થાય જો 2 કા 2 2 ને 3/2 જોઈ લો. હવે લસાઅ લઈ લો અહીંયા 2 છે ને √3 છે તો અહીંયા 2√3 લસાઅ આવશે તો 2 છે √3 વડે ગુણો તો અંશને √3 વડે ગુણો તો 3√3/2 બરાબર ને. જો √3 ને 2 નો લસાઅ 2√3 તો અહીં 2 છે છેદ √3 વડે ગુણો તો અંશને √3 વડે ગુણો 3√3/2 માઈનસ અહીંયા √3 છે છેદ ને 2 વડે ગુણો તો 2√3 અંશને પણ 2 વડે ગુણો એટલે 4/2 છેદમાં લઈ લો √3 ને 2 અંશ છેદ ને 2 √3 છે કે 2 વડે ગુણો તો અંશને 2 વડે ગુણો તો 2 તો 4 4/2 2√3
તેથી અહીંયા 2 છે તો અહીંયા છેદને રૂટ 3 વડે ગુણો, અંશને રૂટ 3 વડે ગુણો. 3 રૂટ 3 ના છેદમાં વત્તા 3 રૂટ 3 ના છેદમાં 2 રૂટ 3. હજુ તો છેદ સમાન બનાવી નાખવાના. તો 3 રૂટ 3 માઈનસ 4 જો તો શું થશે? 3 રૂટ 3 માઈનસ 4 ના છેદમાં 2 રૂટ 3. અને અહીંયા છેદમાં શું થાય? જો તો આ 3 રૂટ 3 પેલા લઈ લો, સરવાળો છે ને તમને મહત્વની આમાં 3 રૂટ 3 પેલા છે ને 3 રૂટ 3 વત્તા 4 ના છેદમાં 2 રૂટ 3. આ જતા રહે 2 રૂટ 3 ને 2 રૂટ 3 તો વધ્યા કેટલા જોવો તો 3 રૂટ 3 માઈનસ 4 ના છેદમાં 3 રૂટ 3 પ્લસ 4. હવે શું કરશો? જોવો તો છેદનો સમીકરણ કેના આખરે જવાબ આવી ગયો. તમે પહેલા આગળના દાખલામાં તમે કીધું એટલે સુધી તમે કેમ ગણ્યો વિદ્યાર્થી તો કેટલો માર્ક મળે? તો તમને અડધો જ માર્ક મળે. તો અહીં છેદનું સમીકરણ તમારે કરવું પડશે. તો અહીંયા છેદમાં અસમય સંખ્યા છે 3 રૂટ 3 વત્તા 4. તેનું સમીકરણ કરવા માટે શું કરશો? 3 રૂટ 3 વત્તા 4 છે તો નિશાની બદલી નાખો એટલે 3 રૂટ 3 માઈનસ 4 વડે અંશને છેદને ગુણી નાખો. બરોબર ને? 3 રૂટ 3 વત્તા 4 છે તો એને 3 રૂટ 3 માઈનસ 4 વડે અંશને છેદને ગુણી નાખો. તો શું થાય જોવો તો અંશમાં 3 રૂટ 3 માઈનસ 4 નો વર્ગ છેદમાં શું થશે? જોવો તો 3 રૂટ 3 માઈનસ 4 ને 3 રૂટ 3 માઈનસ 4 અંશ સમાન છે એટલે આખા કૌંસમાં વર્ગ છેદમાં 3 રૂટ 3 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ. હવે સાદુરૂપ આપી દો અહીંયા. તો શું થાય જોવો તો 3 રૂટ 3 માઈનસ 4 નો વર્ગ જો કૌંસમાં બે પદ છે આખા કૌંસ પર વર્ગ હશે. અહીંયા 3 રૂટ 3 નો વર્ગ પહેલા પદનો વર્ગ 9 તેરી 27 થશે. કારણ કે a માઈનસ b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ a વર્ગ 3 નો વર્ગ 9 રૂટ 3 નો વર્ગ 9 તેરી 27 માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 તેરી 6 6 ચોક 24 24 રૂટ 3 અને માઈનસ 4 નો વર્ગ એટલે 16 છેદમાં જો તો 3 રૂટ 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 9 તેરી 27 માઈનસ 4 નો વર્ગ 16. આપી દો સાદુરૂપ અહીંયા. જો તો અંશમાં 27 નો 16 નો સરવાળો કરી નાખો 6 ને 7 તેનો સરવાળો દી 43 43 માઈનસ 24. આમ તો અહીંયા લખી નાખો તો આ લેવું છે હો ના નથી તો આવશે. અહીં સામે જ લખી નાખો જવાબ અહીંયા પૂરો થઈ જશે દાખલો. જો તો 27 અને 16 બે સજાતી પદો છે સમય સંખ્યા છે. 27 માં 16 ઉમેરી દો તો 43 43 માઈનસ 24 રૂટ 3 ના છેદમાં 27 માંથી 16 જાય તો 11. આ આપણો જવાબ. આવડે વિદ્યાર્થી જો તો તમને એમ થાય કે સાહેબ આ તો બહુ દાખલો મોટો થઈ જાય. આવો દાખલો 2 માર્ક માટે પૂછાય કે કેમ? તો આવો દાખલો 2 માર્ક માટે પૂછાય. ભલે આ વખતે બોર્ડમાં મેં તમને હમણાં જ દાખલો ગણાવ્યો તો ચોકો ઈ એમાં અંશ નિષેધ નહોતા બરાબર છે પણ આવા દાખલા પણ ભૂતકાળમાં 10મા ધોરણમાં પૂછાઈ ગયેલા છે. હજી પણ પૂછાવાની શક્યતા છે. ખ્યાલ પડ્યો જોવો તો એટલે એક વિદ્યાર્થી યાદ રાખજો જ્યારે વર્ગ ન હોય કે 4 ઘાત ન હોય તો ત્યારે મોટે ભાગે આપણને સાદુરૂપ આપો તો અહીંયા આપણે મળ્યું 3 રૂટ 3 માઈનસ 4 ના છેદમાં 3 રૂટ 3 વત્તા 4 આવું મળે. તો આ ફાઇનલ જવાબ નથી. એમાં છેદનું સમીકરણ કર્યું પ્લસ અને માઈનસ વડે અંશને છેદને ગુણ્યો અંશમાં બે સમાન થઈ ગયા એટલે આખા કૌંસનો વર્ગ થઈ ગયો. છેદમાં 3 રૂટ 3 વત્તા 4 ને 3 રૂટ 3 માઈનસ 4 એ વર્ગ માઈનસ b વર્ગ ની રીતે આપણે છેદના અવયવ પાડવા પડ્યા. જો તો વિદ્યાર્થી આવડે તો આવો કોઈ પણ દાખલો હોય તો આપણને વિદ્યાર્થીઓ આવડવો